નમસ્કાર। આજે અમે આવ્યા છીએ માંડવી તાલુકાના ત્રગડી ગામે, જ્યાં એચપીસીએલ કંપનીએ જે પોતાની મનમાનીથી સરકારની દલાલી સાથે જે અહીંયા મુસ્લિમ સમાજની એક અનવર શાહ પીરની જે દરગાહ આવેલી છે, એ દરગાહને રાતોરાત કોઈની પરવાનગી મંજૂરી વગર ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર તોડી નાખેલ છે, જેમાં ધાર્મિક પુસ્તકોને પણ નષ્ટ કરેલ છે અને આખું દરગાહ જબર કહેવાય, લોર કહેવાય ત્યાં સહિતનું નષ્ટ કરેલ છે। તો અમે આ લોકોને કહેવા માંગીએ છીએ કે આ આપણે લોકશાહી છે, અહીંનું આ દેશની લોકશાહી છે, કોઈને જીવવાનો પણ અધિકાર નથી આ ભાજપ સરકારમાં। અને મને તો એ પણ જાણવા મળ્યું અહીંના સરપંચ દ્વારા કે એ લોકોએ ત્યાંના ધારાસભ્યને પણ વાત કરી, ત્યાંના ધારાસભ્યએ પણ ખાતરી આપી હતી, તેમ છતાં પણ મામલતદાર સાહેબ હોય કે આપણી હોય કે કંપનીના જે પણ દલાલો હોય, એ લોકોએ રાતોરાત આ દરગાહ તોડેલ છે। તો અમારી માંગણી છે કે આ દરગાહ હમણાં અમે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યા આ લોકોની નથી, કંપનીની આ દબાણમાં કંપનીએ જે બાંધકામ કરેલ છે। આમ લોકો તેમજ માંડવી તાલુકા પંચાયતના સભ્ય ખેરાજભાઈ ગઢવી છે ને હર હંમેશ લોકોની સાથે રહે છે, અનવરભાઈ સરપંચ, માજી સરપંચ, મહેબૂબભાઈ, બધા ગામ લોકો સહિત અમે ઉભા છીએ। જ્યાં સુધી ગામ લોકોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે પણ કાંકરી રાખવા દેશું નહીં। આ ચેલેન્જ સમજે સરકાર તોય ભલે, અલ્ટિમેટમ સમજે તોય ભલે અને ધમકી સમજે તોય ભલે, અને આ બાબતે અમે કાલે અથવા દિવસે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું, મામલતદારશ્રીને મળશું અને પ્રાંત અધિકારીને મળશું। કારણ કે આ જમીનમાં પાણીના વેણ છે, તળાવો છે, નદી નાળા છે, કલેક્ટરનો એક હુકમ હોય છે કે કોઈ પણ સરકારી જમીન, નદી નાળા, પાણીના વેણ હોય એને નુકસાન કરવાનું નથી, પરંતુ આ કંપની જે પણ સરકારના અધિકારીઓ કે દલાલી કરી અને આ પાણીના વેણ પણ બંધ છે, અમે નહીં ચલાવી લઈએ તો ગામ લોકો સાથે અમે છીએ અને રહેશું એવી અમે ખાતરી આપીએ છીએ। આમ લોકો તેમજ માંડવી તાલુકા પંચાયતના સભ્ય ખેરાજભાઈ ગઢવી જે લડાયક છે ને હર હંમેશ લોકોની સાથે રહે છે, અનવરભાઈ સરપંચ, માજી સરપંચ, મહેબૂબભાઈ, બધા ગામ લોકો અમે ઉભા છીએ। જ્યાં સુધી ગામ લોકોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અહીંયા એક પણ કાંકરી રાખવા દેશું નહીં। આ ચેલેન્જ સમજે સરકાર તોય ભલે, અલ્ટિમેટમ સમજે તોય ભલે અને સમજે તોય ભલે, અને આ બાબતે અમે કાલે અથવા પરમ દિવસે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું, મામલતદારશ્રીને મળશું અને પ્રાંત અધિકારીને મળશું। કારણ કે આ જમીનમાં પાણીના વેણ છે, તળાવો છે, નદી નાળા, કલેક્ટરનો એક હુકમ હોય છે કે કોઈ પણ સરકારી જમીન ઉપર નદી નાળા, પાણીના વેણ હોય એને નુકસાન કરવાનું નથી, પરંતુ આ કંપની જે પણ સરકારના અધિકારીઓ કે દલાલી કરી અને આ પાણીના વેણ પણ બંધ કરે છે, એ અમે નહીં ચલાવી લઈએ તો ગામ લોકો સાથે અમે છીએ અને રહેશું એવી અમે ખાતરી આપીએ છીએ।